નમસ્કાર મિત્રો, આજનો દિવસ એટલે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કર્યો અને રાવણનો વધ કરી અને અયોધ્યા પરત ફર્યા. ત્યારે અયોધ્યાવાસીઓએ દીપ પ્રાગટ્ય કરી અને એમનું સ્વાગત કર્યું અને ત્યારથી જ મિત્રો આપણે સૌ કોઈ દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ. દરેક લોકો અલગ અલગ રીતે દિવાળી ઉજવે છે. ત્યારે અમે કેવી રીતે ઉજવવાના છે એ તમને બતાવું. આવો હું તમને બતાવું અમારી ગૌશાળા. આપ સૌ મિત્રોનું સ્વાગત છે અમારી રાધે ગૌશાળામાં. ઘણા લોકો મિત્રો દિવાળીના દિવસે માં લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે અને અમારી લક્ષ્મીજી એટલે અમારી ગૌ માતા. આજના આ દિવાળીના દિવસે અમે અમારી ગૌ માતાનું ઘર કેવી રીતે સરસ રીતે શણગાર્યું છે. આજે અમારી ટીમ દ્વારા અમે દરેક ગાયોને એક ઘીનો દીવો કરી અને આજે અમે દિવાળીનું ઉજવણી કરવાના છે. મિત્રો, આપ સર્વેને પણ વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક આપ સર્વે પણ ગાયો બાંધતા જ હશે. આપણી ગાયો માટે આપણે આજે દિવાળીના સારા તહેવારમાં એક ઘીનો દીવો કરીએ અને આપણે સરસ રીતે આ જે પાવન તહેવાર છે એ ઉજવીએ. આપ સર્વે મિત્રોને અમારે ગૌયોગ કેન્દ્ર ગંજીવા ટીમ વતી દિવાળીની હાર્દિક શુભકામના. જય ગૌ માતા.